રાજકોટ શહેરમાં શક્તિ સિલ્વર નામની પેઢીમાંથી 140 કિલો ચાંદીની ચોરીનો જે બનાવ બન્યો હતો તે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી અને મહત્વપૂર્ણ આ ઘટના જે છે તેમાં ખુલાસા સામે આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાના જણાવ્યા મુજબ ચોરીના કેસમાં રાજુ ભોજક અને રતનસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે અને આ બંને શખ્સો પાસેથી 31 કિલો ચાંદી જપ્ત કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય સૂત્રધાર શૈલેન્દ્રસિંહ રાજપૂત છે જે હાલ ફરાર છે અને શૈલેન્દ્રસિંહને રાજકોટના રણછોડ નગર વિસ્તારમાં ચાંદી હોવાની માહિતી મળી હતી અને તેણે રતનસિંહ સાથે મળીને રેકી પણ કરી હતી। રાજુ ભોજકે પોતાની કાર રતનસિંહને આપી હતી અને ચોરી બાદ રાજુના ઘરે ચાંદીની ભાગ બટાઈ કરવામાં આવી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પકડેલા 2 આરોપીઓ માત્ર રિસીવર હોવાનું સામે આવ્યું છે અને ચોરીમાં તેમની સીધી સંડોવણી ન હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। રાજકોટ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મળીને અત્યાર સુધીમાં કુલ 111 કિલો ચાંદી સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે। હાલ ફરાર આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર શૈલેન્દ્રસિંહ રાઠોડ જે ફરાર છે તેની શોધખોળ ચાલુ છે। 2 આરોપીઓને 2 લાખ રોકડા, એક ક્રેટા કાર અને 31 કિલો ચોરીમાં ગયેલ ચાંદી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રદીપ પ્રજાપતિ અને માનુસિંહ નામના 2 માણસોને 40 કિલો ચાંદી સાથે પકડીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે। એ બંને ગુનાના કામે જે મુદ્દામાલ ગયેલો છે એના રિસીવર્સ છે। ચોરી કરવામાં